રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. દર મહિને મળશે 1000 રૂપિયા. સરકારે કરી મોટી જાહેરાત. બસ કરવું પડશે આ કામ. રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1000 રૂપિયા. સરકારની મોટી જાહેરાત. જાણો કોણ મેળવી શકશે અને કેવી રીતે. રેશન કાર્ડ ગુજરાત સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ખુશ ખબર છે કે જેને કારણે હશે તેમને દર મહિને 1000 રૂપિયા મળશે. તો આ લાભ લેવા માટે તમારે શું કરવું રહેશે? તો ગરીબ પરિવારના લોકો છે તેમનો દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. વિશેષતા અને વર્ણન. વિશેષતામાં આયોજન શરૂ થાય છે 1 જૂન 2025. રોકડ સહાય દર મહિને 1000 રૂપિયા. મફત રાશન પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં ચોખા, પરિવાર દીઠ 1 કિલો કઠોળ. લાયકાત AAY અને PHH. રેશન કાર્ડ E-KYC ફરજિયાત. છેલ્લી તારીખ E-KYC માટે 30 જૂન 2025. રેશન કાર્ડનો 1000નો લાભ કોને મળશે? આ યોજનાનો લાભ ફક્ત તે રાશન કાર્ડ ધારકોને જ મળશે જેમનું રાશન કાર્ડ આધાર સાથે લિંક થયેલ છે અને E-KYC પૂર્ણ થયું છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે E-KYC વિના રાશન કાર્ડમાંથી ન તો મફત રાશન મળશે કે ન તો 1000 રૂપિયા મફત મળશે. આ ઉપરાંત જે પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. રેશન કાર્ડ 1000 યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી. રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુક નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર. 1000 રૂપિયા કેવી રીતે મેળવશો? DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા દર મહિને રાશન કાર્ડ ધારકોને બેંક ખાતામાં 1000 રૂપિયા આવશે. આ રકમ ફક્ત તે પરિવારના વડાના ખાતામાં જ જમા કરવામાં આવશે જેનું નામ રાશન કાર્ડમાં નોંધાયેલ છે. રાશન કાર્ડની દુકાન પર મફત રાશન લેતી વખતે E-KYC જરૂરી રહેશે. જો બેંક ખાતું આધાર સાથે લિંક થયેલ નથી તો પહેલા તેને લિંક કરાવો. રેશન કાર્ડ દ્વારા 1000 રૂપિયા લેવા માટે સૌપ્રથમ તમારે E-KYC કરવું પડશે. કરાવેલ હશે તો તમને 1000 રૂપિયા આપવામાં આવશે. માટે તમે નજીકની જે અનાજ મળે છે ત્યાં જઈને તમે E-KYC કરાવી શકો છો. રેશન કાર્ડમાં E-KYC કેવી રીતે કરાવવું? સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારી E-KYC એપ ડાઉનલોડ કરો. પછી E-KYC ફોર્મ રેશન કાર્ડ પર ક્લિક કરો. આ પછી રેશન કાર્ડ નંબર અને આધાર નંબર દાખલ કરો. પછી મોબાઈલ નંબર પર એક OTP આવશે. પછી માહિતી દાખલ કરો અને સબમિટ કરો. સૌપ્રથમ મારે મારું E-KYC આધાર ફેસ ID એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ એપ ખોલો અને લોકેશન દાખલ કરો. પછી તમારે આધાર નંબર કેપ્ચર અને પ્રાપ્ત થયેલ OTP દાખલ કરવો પડશે. આ પછી બધી માહિતી સ્ક્રીન પર આવશે. પછી E-KYC વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ કેમેરો ચાલુ થશે. ફોટો પર ક્લિક કરો અને તેને સબમિટ કરો. અંતે તમારું E-KYC પૂર્ણ થશે. રેશન કાર્ડમાં અરજી કરવાની પ્રક્રિયા. ગુજરાત ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર જાઓ. રેશન કાર્ડ સહાય યોજના 2025 માટે અરજી કરો. લિંક પર ક્લિક કરો.